જામનગરની શાળામાં વિદ્યાર્થીની આંખમાં ઈજાનો મામલો, જેના મુદ્દે મહત્વના સમાચાર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમગ્ર મુદ્દે કાર્યવાહી અને આ મુદ્દે હવે કાર્યવાહી કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે. શિક્ષકો અને આચાર્યને નોટિસ આપી આ અંગે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. ખુલાસા બાદ સમિતિ દ્વારા પગલાં લેવાશે તેવું શાસન અધિકારીએ નિવેદન પણ આપ્યું છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની શિક્ષણ સમિતિએ મુલાકાત પણ લીધી અને તબીબો પાસેથી બાળકની હાલત વિશે પણ માહિતી મેળવી છે. વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને આંખમાં પેન મારી હતી, ત્યારે ભોગ બનનાર વિદ્યાર્થીએ આંખ ગુમાવવી પડી છે. જ્યારે અમને 27 તારીખે સમિતિને જાણ થઈ ત્યારે અમે પણ એટલે સમિતિના ચેરમેન સાહેબ હોસ્પિટલે જઈ અને ડૉક્ટર સાથે પણ રૂબરૂ વાર્તાલાપ કર્યો અને જ્યાં પણ જરૂર જણાય ત્યાં અમારા સહકારની એને ખાતરી આપી. અને અત્યારે જે પણ શિક્ષકોની ત્યાં જવાબદારી વર્ગખંડની હતી, આચાર્યની હતી, તેને તમામને નોટિસ આપેલી છે અને સમગ્ર અહેવાલ જે પ્રકારે આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.